આમાં રોહિતભાઈ ના ખેલ જો. ભાઈ તારે ક્યાંય જવાનું જરૂર નથી, તું રેડી જ છે. તારે છે ને ક્યાંય હલવાનું નથી, તું પડી જાય એટલે તારે શાંતિ રાખવાની, શાંતિભાઈનું લઈને પકડવાનું રહે. ક્યાં નું કામ છે ને આ ઝારી પણ પોતાની જ છે, ભાવ ટુ ભાવ મળી જાય. ડેલો મેં બનાવ્યો, ડેલો મેં બનાવ્યો, તે બધું ઘરનું જ છે, કોઈ કઈ બહારનું છે નહીં. વાયર ઉધાર લાવ્યા છે, એ રીતનું લાવ્યા છે, ઘરનું છે એટલે વાંધો નથી. એટલે ઉધાર એટલે આમ આ રીતના ઉધાર 5-6 દી પૂરતી ઉધાર એ પ્રમાણે હોય. આ દેશી જીમ છે, જો નિકુલભાઈ ને વરગાયરા છે અહીંયા અમારા ખાડામાં ધોઈ નાખે છે ને. આ રાજુભાઈ કીધે ફાડકો થોડોક ખુલી ગયો તો થોડોક પડી ગયો. એની હારે આપણે આની હારે આપણે માવો મગાવ્યો હતો. આ રાજુભાઈ સુડાસમાં માવો મગાવ્યો હતો આપણે, એટલે એવું બધી છે આમાં. આ દરવાજો છે આપણો. જય દ્વારકાધીશ, સ્વાગત છે નવા દિવસ ને નવા બ્લોગ ની અંદર. આપણી સાથે જોડાઈ ગયા છે રોહિતભાઈ જોરા, તેમજ આ અમાર ભીખુ કાકા ઉર્ફે બંટીભાઈ, બરોબર ને. આ ખાટલો રોહિતે કાપ નાખ્યો છો આમ. આ બધા જળ કારીગર છે. આ ખાટલો કાપ નાખ્યો એવા ઓલો પાઇપ ફિટ કર્યો ને. આ જો ડેલો રિક્ષામાં ભરાઈ ગયો, મશીન ઉપર ફિટ કર્યો હોય અહીંયા દેખાય. એમાં એક પાઇપ તો આપણો ડેલો છે ને એ ભરાઈ ગયો છે. 2 દિવસથી આપણે ટૂંકમાં મેં તમને કીધું ડેલો બનાવવાનો હતો, એ ડેલો બનાવતા હતા વાડીનો. પછી આ ફેન્સિંગની જારી બનાવવાની હતી એક ભાઈની, બની ગઈ છે. હવે એ ડેલો જવાનું છે વાડીએ ફિટ કરવા. હું ને રોહિત જાય એમ ભીખુ કાકા મારા પપ્પા રિક્ષા લઈને જાય. રોહિતને માપસાજ આપી દે કે કેટલા અંતરે કેમ ફિટ કરવાનો છે એ. બાકી એક આમાં ફેન્સિંગના મશીન ઉપર આપણે નવી એન્જિનિયરિંગ કર્યું. આ જે વસ્તુ છે ને ખીલા જે આપણે મારવા પડતા ને એ મારવા ન પડે. હવે આ જો આ ફિટ કરે ને ભીખુ કાકા આમથી આમ મૂવમેન્ટ કરશે એટલે આપણું પછી જેવડો માપ લેવો હોય પરફેક્ટલી માપ લેવાઈ જાય. અત્યારે આ જારી બનાવવાનું ચાલુ જ છે. આ એમ જ રાખવાના છે, એવી રીતે જ ફિટ થાય. પછી આમથી આમ આ ટૂંકમાં 5 ફૂટ લઈ જવું હોય તો 5 ફૂટે લઈ આવવાનો ખીલો. આમ આ 5 ફૂટે આવી જાય અહીંયા, બરાબર. ઓલો તો એક અહીંયા જ રહે, અહીંથી તો હલશે નહીં જાય, બરાબર એમ. એટલે આ જે આ મારવા પડે ને ટેબલનો કેમ છે વિંધા પડી જાય, એવા વિંધા ન પડે. આ મારવા પડે એ મારવા ન પડે, આનાથી પછી હાઈલે રાખે એવી રીતની સિસ્ટમ કરવાની છે. હા હજી આ બોલું આપણે લઈએ ભાઈ ટાઈટ કરી દેવાનું. હાલો તો નાડી વાડીએ જઈને અમે મળીએ. માપસા જ અપાવે. રોહિતભાઈ દ્વારા કંઈ કહેવાનું છે? જય મહાકાલ. જય મહાકાલ. વાડીની માલિપા ઉગી ગયા છે આપણે ને. વાડીએ પુખ્તાની સાથે આપણી યાર એક સ્કેમ થઈ ગયો જોરદારનો. 2 જમ્પલ તૂટી જાય ગજના. જો આ દેખાય, અહીંથી તૂટી ગયું, આ જોજો તૂટી ગયું, આ એ પાછું એવી રીતે તૂટી ગયું. 2 જમ્પલ તૂટી ગયા. વાડીમાં ત્રોપા બોપા છે કે ત્રોપા એરિયા દેખાય ને દરિયા હિંકા ઝીણકા જ હોય ને હજી તા. વાળ ન હોય ને. વાહ જો ઓલા મોટી નારેડીમાં મોટાઈ છે. તો અહીંયા ડેલો ફિટ કરવાનો છે એટલા ભાગમાં. પછી આ વંડી આખી કમ્પ્લીટ છણાવવાની છે દિવાલ. એવું બધું કામકાજ છે. બાકી જો અંદર વાડીમાં તો વળી જવાનું છે. ક્લિયરિટી તો યાર આને કોઈ ભૂગે જ નહીં. ભલે હાલો તો તમને પાસે થોડીક વાર મળીએ હો. તો અત્યારે અમે રિક્ષા લઈને પૂગી ગયા છે નિકુલ રામની વાડીએ. નિકુલ રામ જો વંડી ને પાણા ખેવે છે, દરવાજા પડ્યા છે. રામભાઈ રામવા ખાડો પાડે છે. ભીખુ રિક્ષાવાળો મારી મેરે જો ઊંધું નાખીને ઊભો છે. આમાં હું તકલીફ ને છે ને કંઈ ખબર પડતી નથી. આમાં થોડીક તકલીફ ને છે તો ખરી. પણ દરવાજો અમારો ફિટ થશે આગળ. આ 2 પીઢું છે, 2 પીઢું ફિટ થઈ ગયા પછી દરવાજો ફિટિંગ કરીને તમને પાછો આ અમારા બ્લોકમાં અમને. હા ભાઈ જીમમાં આવ્યા. અને આ ભાઈ જીમમાં છે ટાણે. આ જીમમાં જાય પણ અત્યારે અમે આને અહીંયા વરગાયરો છે જીમ કરવા. નિકુલ રામ ખોડ ઘુસાવાળો, ઘુસિયા ગામ પ્રોપર ખોડ ઘુસિયા નું કામ છે ને. આ ઝારી પણ પોતાની જ છે, ભાવ ટુ ભાવ મળી જાય. ડેલો મેં બનાવ્યો, ડેલો મેં બનાવ્યો, તે બધું ઘરનું જ છે, કોઈ કઈ બહારનું છે નહીં. વાયર ઉધાર લાવ્યા છે, એ રીતનું લાવ્યા છે. ઘરનું છે એટલે વાંધો નથી.
એટલે ઉધાર એટલે આમ આ રીતના ઉધાર કે 5-6 દી પૂરતી ઉધાર એ પ્રમાણે હોય. ગાડીએથી આવીને જે આ ફેન્સિંગની જારીમાં જો પાઇપ ચોટાડવાનું કામ હતું ને, જો અહીંયા ચોટાડી દીધો, અહીંયા આવી રીતે બનાવી દીધો. એટલે બોલ્ટ ટાઈટ થઈ જાય એટલે હલે નહીં. અહીંયા બીજો આ ચોટાડી દીધો. એટલે ત્રણે આવી રીતે ચોટાડી દીધા. આનો સપોર્ટ અહીંયા પાછળની બાજુ માર્યો છે, બરોબર. એટલે હજી આપણે આ ખીલા મારવાની ઝંઝટ હોય ને, ખીલા મારવાની ઝંઝટ નીકળી જાય ને ઇઝીલી કામ આપણે માપસાઈઝ કરવી હોય ને ઇઝીલી થઈ જાય એવી રીતનું કામ હતું. રોહિતભાઈ જોરાએ પૂરું કરી દીધું છે. તો ક્યાંક અહીંયાનું બાકી હતું, પેન્ડિંગ કામ હતું બાકી, તો કંઈ છે નહીં અત્યારે. આડી પાછું વાડીએ આવવાનું છે જમીને. આજના દીમાં ઓલો ડેલો ત્યાં કમ્પ્લીટ ફિટ કરી દેવાનો છે. ડેલો ફિટ થઈ જાય પછી આપણે બધા નવરા થઈ જાય હું એવું છે. પછી શેરડી કટાઈ ચાલુ થાય ત્યારે પાછળ વાડીએ જવાનું થાય. બાકી વાડીએ બહુ ઓછું જવાનું હોય. રોહિત જોરા બોલ્યો કેમ નહીં? હા ભાઈ એમ આગળની ક્લિપ ભાઈએ ઉતારી હતી હો વાડી એટલે જરીક જોઈજો કે આ ડાહોરું બોલાઈ ગયો હોય તો માફ કરજો એને. અરે 3 વાગ્યા પછી ખાઈ પી ચા પાણી 3 વાગ્યાના પીને આવીને એક ડેલો તમે જોઈ લો ઊભો કરી દીધો. આ બીજો ડેલાનું માપ થઈ ગયો કમ્પ્લીટ. ઉપર બોલમ લઈ લો. હા અલ્ટ્રા વાઇડમાં લેવાનું ભૂલાઈ દીધું. આવી રીતે ખાડો પાડી આ પીઠ થાંભલી ઊભી કરી દીધી. એક ડેલો અહીંયા ફિટ થઈ ગયો. હવે આ 2 4 પછી કારીગર આવી છે. આ વંડીનું કામ આખું હરાંગ વાહ સુધી કરવાનું છે. એ બધું કમ્પ્લીટ કરવાનું છે. અત્યારે માપ લઈ રોહિતભાઈ. આમે સીધી છે નામે સીધી છે. કેમ છે? વગર લેવલે લેવલ લઈ આવે એ રોહિત જોરાવ ને એના હાથમાં જોયું લેવલર છે. એનાથી લેવલ લઈને હવે મારો અંદર બધી ઓલું નાખે પાણા ને એવું બધું પછી બેહાડી દે. પછી અમારા 2 ડેલા ફિટ થઈ જાય. પછી ઓલું સ્ટોપરું ને હેઠેની સ્ટોપર ને ટૂંકમાં એને આલરાપ કહેવાય ફિટ કરી દેવાનું છે ને ડેલો થઈ જાય કમ્પ્લીટ. પછી 2 4 દિવસ પછી કારીગર ઓલા સણતર કામના કડિયા નવરા થાય ને પછી આ વંડીનું કામ ઉપાડવાનું છે. ત્યારે આપણે પાછા આવશું. અત્યારે આ બોલું ખુલે છે બરોબર. એવું બધું છે આમાં. તો તમારે કંઈ કહેવાનું છે રોહિતભાઈ જોરા? કંઈ કહેવાનું નથી. ભલે તો અમે રાખી દે ને અમારું વિડીયાને ઘડીક રાખી દો પછી પાછા ફેર વિરામ કરી પાછા મળશું. અત્યારે મામલો મેદાને પડ્યો. ઘડીક સાર એવો જોઈએ તો આ દેશી જીમ છે. જો નિકુલભાઈને વરગાયરા છે અહીંયા અમારા ખાડામાં ધોઈ નાખે છે ને આ રાજુભાઈ કીધે ફાડકો થોડોક ખુલી ગયો તો થોડોક પડી ગયો. એની હારે આની હારે આપણે માવો મગાવ્યો હતો. આ રાજુભાઈ સુડાસમાં હારે માવો મગાવ્યો હતો આપણે. એટલે એવું બધી છે આમાં. આ દરવાજો છે આપણો. અંતે અમારા રોહિતભાઈ જોરાએ છે ને ડેલો તો ફિટ કરી દીધો. જોઈ લો અહીંયા મારા પપ્પાએ બેસી ગયા. અહીંયા બેસી ગયા. હવે છે ને લાઇટ હોય ગઈ. લાઇટ ક્યારે ન હોય છે અહીંયા કડી મારવાની છે ને એક કડી અહીં મારવાની છે ને આ વયસમાં સ્ટોપર મારવાની છે. આલરાપ મારવાની છે. શું મારવાનું છે? આલરાપ મારવાની છે. હવે લાઇટ વગર તો કંઈ થાય એમ છે નહીં. તમે બેઠા 4 વાગ્યાના બેઠા થાવા અત્યારે કેટલા આવ્યા? જો 5 થવા આવ્યા. 1 કલાકથી બેઠા. લાઇટ વાળાનો બહુ ત્રાસ થઈ જાય. PGVCL વાળા સમજો તમે લાઇટ આપો ટાણે તમારી પાસેથી ટાણે બિલ તો તમે લઈ જાઓ છો. હવે આ બધું કમ્પ્લીટ કરીને પછી ક્યારે હોઈ જાય નાહી ધોઈ લઈએ પછી પાછા કારખાને. આજ આખો દી કારખાને જ ન રહેવાનું. તો મળીએ થોડીક વાર રહીને પાછા. આમાં રોહિતભાઈના ખેલ જો. ભાઈ તારે ક્યાંય જવાનું જરૂર નથી. તું રેડી જ છે. તારે છે ને ક્યાંય હલવાનું નથી. તું પડી જાય એટલે તારે શાંતિ રાખવાની. શાંતિભાઈનું લઈને પકડવાનું રહે. વાડીએ તો લાઇટ નહોતી આવી. પછી અમે વાટ જોઈ હતી ઘણી વાર બરોબર. પછી ત્યાંથી સીધા આપણે કારખાને આવી ગયા. મારા પપ્પા ને રોહિતભાઈ હાવ ને મારા પપ્પા ઘરે હોય ગયા, રોહિતભાઈને ઘરે હોય ગયો. હવે કાલ લાઇટ આવશે ત્યારે કામ થાય ત્યારે પાછો કમ્પ્લીટ ડેલો ફિટ થાય. અત્યારે આપણે પાછા જો કહેવાય કારખાને આવી ગયા છીએ. કેમેરા ચાલુ છે. ક્લીન થઈ જાય બરોબર. તો એવી રીતનું છે. બાકી બેઠા છે ને સાવ શાંતિ છે. નિરાશ. તો અત્યારે હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ આગળ પૂરો કરી દેવાનો છે. થોડીક વાર રહીને પૂરો કરી દઉં. પાછો તમને મળું વ્લોગ પૂરો કરવા માટે થઈને. ત્યારે પાછો વ્લોગ પૂરો કરીને કાલે પાછો નવો વ્લોગ ચાલુ કરી દઈશું. મિત્રો આ સાથે આજના બધા કામ પૂરા થઈ ગયા. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. એ જ સાથે મળીએ ફરીથી નવા દિવસ ને નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય મુરલીધર, જય દ્વારકાધીશ.